એક કેરિકેચર જેવું કે મહેસાણા અથવા તો બનાસકાંઠા અથવા તો સાબરકાંઠા એ ભાષાને જરા એક અલગ રીતે જોવે છે લોકો. આ હિસ્ટ્રી નથી ખબર લોકોને કે એ અણહિલવાડ પાટણ કેમ હતું અને સોલંકી વંશ શું હતો, અથવા તો આખા ભારત પર સનાતન ધર્મની ધજા એ સમયે કોણે ફેલાવી હતી. અને અપાર્ટ ફ્રોમ ધેટ ધેર ઇઝ અ હ્યુજ ડ્રામા. એટલે મને હંમેશા એક આ ટ્રાયોલોજી અને એક હાજી કાસમ આ બંને આમ ખૂંચા કરે છે કે ક્યારે બનાવું પણ થશે કોઈ વાર એ કથાનકોનું ક્યાંક નસીબ હશે. કાલ સવારે અચાનક તને કોઈ એવું કહે કે બાબા જય સોમનાથ બનાવ, હું કલાકમાં તારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરું છું, તો અત્યારે તારી પાસે જે 3-4 પ્રોજેક્ટ છે એને કેરી ફોરવર્ડ કરે કે જય સોમનાથ બનાવે? ના બધા બંધ કરી દઉં. ઓલ સ્ટોપ, ઓનલી જય સોમનાથ. યસ. તો સોમનાથ મહાદેવને જે માણસ આટલો પ્રેમ કરતો હોય એ મેં અગાઉ કહ્યું એમ કે એની અટકની સ્વભાવ આવો છે. તો પહેલી ફિલ્મ બનાવવાનું જ્યારે નક્કી કર્યું હતું એ પહેલી ફિલ્મની પ્રોસેસ વિશે વાત કરીએ. કયા સંજોગોમાં શરૂ થઈ, કેવી રીતે લખાઈ અને કેવી રીતે એ ફાઇનલી લોકો સુધી પહોંચી. ઘણી ફિલ્મો બની જતી હોય પણ લોકો સુધી ના પહોંચે, ઘણી સારી ફિલ્મો બની હોય પણ પહોંચે નહીં. બાબાએ એની દરેક ફિલ્મ મેક્સિમમ લોકો સુધી પહોંચે એના બહુ જનૂનપૂર્વકના પ્રયત્નો કર્યા છે. એ જનૂન હોય ને એ માણસે જ આર્ટના ફિલ્ડમાં આવવું જોઈએ. તો એ આખી પહેલી ફિલ્મની પ્રોસેસ વિશે જરા પ્લીઝ થોડું વધારે ડિટેલમાં. મારી પહેલી ફિલ્મ ફીચર લેન્થ ફિલ્મ એટલે પ્રેમજી, એનું નામ છે પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર, જે 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આજે હું કોઈ પણ જગ્યાએ છું પહોંચીશ અથવા તો ગમે ત્યાં હોઈશ, પણ આ ફિલ્મ અને એની જર્ની મારા અંતરાત્માથી બહુ જ નજીક છે. પહેલું બાળક એ સૌથી વહાલું હોય એ રીતે તો ખરું જ કરું, પણ અપાર્ટ ફ્રોમ ધેટ એક જે એ સમયની ટીમ જે બની, કેમ કે ફિલ્મ મેકિંગ એ ટીમ વર્ક છે, કોઈ એક વ્યક્તિનું નથી. ડેફિનેટલી ડિરેક્ટર ઇઝ અ કેપ્ટન ઓફ શિપ, પણ એ ટીમ વર્ક વગર શક્ય નથી. તો પ્રેમજીની જર્ની આમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું જ્યારે મેં કીધું કે કોલેજ ટાઈમમાં હું સ્ટ્રીટ પ્લેસ કરતો અને કચ્છમાં સૌથી વધારે સ્ટ્રીટ પ્લે કર્યા હતા, ત્યારે એક મગજમાં હતું કે હું આના લોકાલ્સને સિનેમામાં ક્યાંક બતાવીશ. એ વખતે એક બહુ કાચો વિચાર હતો. જ્યારે હું મુંબઈથી પાછો આવ્યો, એના પછી હું એક એડવર્ટાઇઝિંગ એજન્સીમાં 2 વર્ષમાં કામ કર્યું ક્રિએટિવ ડિરેક્ટર તરીકે. પણ પછી ફાઇનલી એટલે 2012માં અમે લોકોએ મેં મારી પત્ની એટલે એને કોપીરાઇટર તરીકે એડ એજન્સીમાં જોબ કરવી અને હું બી કરતો. પણ પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે આ નથી કરવું, હવે ફિલ્મ જ બનાવીશું. આ એ સમય હતો ગુજરાતી સિનેમાનો એક પડાવ એવો હતો કે જ્યારે કેવી રીતે જઈશ નામની ફિલ્મ આવી હતી અભિષેકની, અને એ ફિલ્મે એક કાન ઉઘાડ્યા લોકોના કે અચ્છા આવા પ્રકારનો પણ એક સિનેમા બને છે. એના પછી વેક્યુમ પીરિયડ હતો કે એ સમયમાં એના પછી થોડા સમય પછી PR આવી, પાછો વેક્યુમ પીરિયડ, એટલે ફ્રીક્વન્સી નહોતી ફિલ્મોની. મારે એવા વિષય સાથે ફિલ્મ બનાવી હતી, ડેબ્યુ કરવું હતું કે જે વિષયમાં સંપૂર્ણપણે મારું કન્વિક્શન હોય, નહીં કે એનો બોક્સ ઓફિસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર, નહીં કે આવું ચાલે છે, આવું બન્યું છે, આવું એપ્રિશિએટ થવું છે, તો ચલો એવું ટ્રાય કરી લઈએ, એવું નહોતું કરવું મારે ક્યારેય. તો સૌથી પહેલા જ્યારે 2012માં મેં મારી વિજયગીરી ફિલ્મ્સ નામે અમારી કંપની અમદાવાદ ગુરુકુળ રોડ ઉપર શરૂ કરી. એક નાનકડી ઓફિસ અને એક એપીસી અને ટ્વિકર અને હું ને મારો એક એડિટર, અને સખત જરૂર કે ફિલ્મ બનાવી છે. ફિલ્મ ખર્ચાળ પ્રોસેસ છે. આર્ટ ફિલ્મમાં ફિલ્મ સૌથી ખર્ચાળ પ્રોસેસ છે. તમે લોકો શોર્ટ ફિલ્મો બનાવી છે, ફિલ્મો બધાને બધું ખબર છે. તો ફિલ્મ માટેનો રૂપિયો ક્યાંથી લાવો? એટલે નોર્મલ પ્રોસેસમાં એવું હોય કે તમારી બોમ્બ સ્ક્રિપ્ટ રેડી હોય, તમે પ્રોડ્યુસરને પીચ કરો, કોઈ પ્રોડ્યુસર રેડી થાય છે અથવા તો ઇન્વેસ્ટર રેડી થાય છે અને તમે એની પ્રોસેસ સ્ટાર્ટ કરો. હવે હું જે વિષય ઉપર ફિલ્મ બનાવવા માંગતો હતો, જે વાર્તા મારા મગજમાં ચાલતી હતી, એ વાર્તા એવી હતી કે એક ગામના એટલે એક એવું ગામ છે કે જ્યાં મરદ ઉછાળા રહે છે બધા.
એ ગામમાં એક છોકરો છે જેના ઇમોશન થોડા સ્ટ્રેન્ડ છે. એટલે આજની ભાષામાં આપણે એલજીબીટી કહીએ એવું એલજીબીટી નહીં, બટ સ્ટ્રેન્ડ ઇમોશન છે, ફેમિનાઇન છે. અને આ કેરેક્ટર મારા મગજમાં શિખંડીથી ડ્રિવન થયેલું કે એ શિખંડીમાંથી શિખંડી કેવી રીતે બન્યો અને યક્ષવાળી પ્રોસેસ. તો આની આસપાસ એક વાર્તા ફરતી હતી. હવે એનો ફાધર જે છે એ એકદમ આયર ફેમિલીમાંથી એકદમ માચો મેન છે અને ઇટ્સ અ ગુડ હાર્ટેડ મેન. તો એવા ગામમાં એવા એક છોકરાની વાત છે કે જેની ઉપર જેનું મોલેસ્ટેશન થાય છે અને પછી એની માનસિક હાલત શું હોય. તો આવા પ્રકારની જર્ની હતી. આ સ્ક્રિપ્ટ ઉપર કે જે હીરો સ્ટ્રેન હોય, હીરોની સાથે આવું મોલેસ્ટેશન થાય, તો આ તો બહુ ટ્રેક બહારની વાત છે. લોકો એવી ફિલ્મો ઉપર પૈસા નાખે કાં તો બે ફ્રેન્ડ હોય, હેપી ગો લકી સિનારીઓ હોય, અધરવાઇઝ એક હીરો છે, એક હિરોઈન છે, વિલન છે અને કોઈક એક વાર્તા છે અને પછી કન્ક્લુઝનમાં હીરો ફાઇટ કરીને જીતી જાય. એ એક નોર્મલ સેટઅપ છે. આ સેટઅપ લોકોના મગજમાં જ નહોતું સેટ થતું કે આવું કેવી રીતે શક્ય છે. તો મેં થોડા પિચિંગ કર્યા પણ મને લાગ્યું, મેં કીધું આ મજા નહીં આવે, લોકોને આમ કોઈ પૈસા નાખશે નહીં, લોકોને બહુ રિસ્ક લાગશે આમાં. એટલે મેં ટ્વિંકલને વાત કરી. હવે મેં કીધું કે ટીમ વગર ક્યારેય આ બધી વસ્તુઓ શક્ય નથી. અને હું એ રીતે બહુ ભાગ્યશાળી છું કે મારા વિઝનને બેકઅપ અને સપોર્ટ, એ વખતે પૈસા હોય કે ન હોય, પણ પહેલા તમારા કન્વિક્શનને સપોર્ટ મળવો જોઈએ. તો એ હંમેશા મારી પત્નીએ કર્યો છે. અને એ નોટ બીકોઝ મારી ખાલી પત્ની, પણ એ પ્રોડક્શનનો એનો પોતાનો અનુભવ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનો પોતાનો અનુભવ હતો. પણ આ વાર્તા ઉપર એક કન્વિક્શન એને મને એક મોહર મારી કે ના આપણે કરીએ. હવે કરીએ તો ખરા, પણ પૈસા ક્યાંથી જનરેટ કરવા, ફંડ ક્યાંથી ભેગું કરવું. તો અમારી પાસે એ સમયે બધું ભેગું કરીએ તો એ સેવિંગ 5-7 લાખથી 5 લાખથી વધારે તો હતું છે. અમે રેન્ટેડ હાઉસમાં રહેતા હતા, ઓફિસ રેન્ટ ઉપર. હવે ફિલ્મનું બજેટ ઓવરઓલ બી બનાવતા અમે લોકો કચ્છના લોકેશન, દીવ, અમદાવાદ, આટલી મોટી કાસ્ટ હતી. તો એ સમય પ્રમાણે 50-55 લાખ તો આરામથી પ્રોડક્શનમાં જતા રહે. તો કરવું શું? તો અમે લોકોએ અલગ અલગ વિચારો કર્યા. પછી અમુક મિત્રો મળ્યા કે જેની પાસેથી, એટલે મારા કોલેજના એક મિત્ર છે કે જેણે મને, મેં કીધું હવે આપણે કોઈ પ્રોડ્યુસ કોઈની જોડે જવું નથી, અમે વ્યાજે ફંડ લીધું અને એણે અપાવડાવ્યું ફંડ. પણ એ ઇન્ટરેસ્ટ રેટ છે જે બહુ હાઈ, એટલે એ સમય બહુ ફ્રેન્કલી સ્પીકિંગ 5% વ્યાજે, બરાબર. અને ખબર નહીં એ કયું જુવાળ હતું કે શું હતું, જે બી હતું એ, અને એ રીતે કર્યું. બાકીની વસ્તુઓમાં અમે નો ડાઉટ થિયેટર કરતા હતા અને મારો પોતાનો ફિલ્મ મેકિંગનો અનુભવ, એ સમયના જેટલા યુનિટ હતા, ટેકનિશિયન્સ હતા, બધા મિત્રો હતા. તો બધાને મેં એક કન્વિન્સ એ રીતે કર્યા કે ભાઈ હું તમને તમારી જે રૂટીન ફી ચાલે છે એ નહીં આપી શકું, પણ હું તમને ફ્રીમાં બી કામ નહીં કરાવું. હું તમને અમુક પર્ટિક્યુલર ટોકન પર કામ કરાવીશ જો તમે ફિલ્મ કરવા માંગતા હો. અને સાથે બધાનો પેશન હતું કે આપણે ફિલ્મ કરવી છે. મને હંમેશા એવું છે કે હું એવી ટીમ સાથે કામ નથી કરતો કે જે પ્રૂવન હોય, દાખલા તરીકે કે ભાઈ સેલિબ્રેટેડ ડીઓપી છે એવું નહીં. હું મારા વિઝન પ્રમાણે કોઈ પણ વ્યક્તિને કેમેરા ઓપરેટ કરતા આવડશે તો હું ડીઓપી બનાવી આપીશ, એવું મને આવડે છે. અને એ કદાચ ઈશ્વરની કૃપા છે. તો આગળ ઉપર એક્સપેરિમેન્ટ કરેલા પણ હતા અને સફળ પણ ગયા હતા. તો મેં આવી જ રીતે ન્યૂઝ ચેનલ ઓપરેટર કેમેરામેન હતો, હા એની સાથે નિલેશ ગોસ્વામી કરીને. હવે એની માસ્ટરી વખતે નવું એવી રીતે સ્ટેડી કેમ મોંઘા પડતા, પણ ગિમ્બલ નવું આવ્યું હતું અને કેનન ઉપર શૂટ કરવું 2K માં વખતે, કેમ કે આપણે તો પ્રોજેક્શન આજે 4K નથી થયા, થિયેટ્રિકલ હતું. એટલે ટેકનિકલ નોલેજ હતું કે આપણે આ રીતે કરીશું. અને એક ડીઓપી હતો, એ એડ ફિલ્મ હતો મારી સાથે, તો એને પણ ફિલ્મ પહેલી વખત કરવી હતી. તો આવી રીતે અમે લોકો યુનિટ ઊભું કર્યું, કાસ્ટિંગ થયું. એમાં જે લીડ એક્ટર છે, હવે જેની પર્સનાલિટી માચો મેન હોય, એકદમ માચો પર્સનાલિટી હોય, એને મારે સ્ટ્રેન્ડ બનાવવો હતો. મારે સ્ટ્રેન્ડ પ્રકૃતિના વ્યક્તિને કાસ્ટ નહોતો કરવો. એ બહુ ક્લિયર હતું. કેમ કે આમાં મેં કીધું કે ખાડાની ધાર જેવું હતું કે આ ધારની આ બાજુ જાઓ ને તો કેરેક્ટર બદલી જાય. તો એને લેવલ ટુ લેવલ ચાલવું પડે. તો આવી રીતે અમે લોકોએ પ્રી પ્રોડક્શન પ્રોસેસ કરી. હવે હીરોના બાપનું કેરેક્ટર, ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ. હીરોની માં એટલે બહુ જ ગુજરાતની જાણીતી અભિનેત્રી અને અમારી ખાસ મિત્ર
જે આજે આપણી વચ્ચે નથી હયાત, પણ એ એટલે એના જેવી એક્ટર આજે મહોરનું રેફરન્સ એમને આપ્યું હતું, એની પણ એક્ટર હેપી વાવસા. તો એ હીરોની માનું કેરેક્ટર કરે, પ્રેમજી કેરેક્ટરની માનું. હવે એના ફાધરનું કેરેક્ટર જે મારા મગજમાં બેસતું હતું એક જ, અને એની આસપાસ ઘણા બધા ઓપ્શન્સ અમે લોકો પ્લાન કરતા હતા. તો ફાધરનું કેરેક્ટર હતું એ મારા મગજમાં બેસતું હતું અભિમન્યુ સિંહ. હવે અભિમન્યુ સિંહ એટલે રામલીલામાં જ્યારે રણવીર સિંહના મોટા ભાઈનો રોલ કર્યો, ઘણા બધા લોકો ઓળખે, રક્ત ચરિત્રથી માંડીને સાઉથની અઢળક ફિલ્મો. હવે ઓછા બજેટની, એટલે એના માટે ઓછું જ કહેવાય, ઓછા બજેટની એક ગુજરાતી ફિલ્મ માટે મારે એને કન્વિન્સ કેમ ન કરવો, તેમ છતાં મેં કીધું આપણે પ્રયત્ન કરીએ. એ વખતે અમારી શોર્ટ ફિલ્મ હતી જે મેં વાત કરી, અમદાવાદી મિજાજ કરીને, રિયલ બ્લાઇન્ડ છોકરાઓને લઈને બનાવેલી. એ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ ફર્સ્ટ નંબર ઉપર, અને એનું PR ન્યૂઝમાં એ લોકોએ આવ્યું. તો મારી પાસે એક સપોર્ટિવ હતું કે ભાઈ આ એક ઘટના છે, હા, અને એનો સિનોપ્સિસ, અને મેં એમને મોકલ્યા. અને ખબર નહીં એ મિરેકલ કહો કે ગમે તે કહો, અને એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો. તો હું મુંબઈ મળવા ગયો અને બજેટની વાત કરી. તો એણે જે પહેલી વખતમાં બજેટ મારી પાસે માંગ્યું હતું, તો ઓવરઓલ રિલીઝ સાથે PR સાથે મારી ફિલ્મનું બજેટ નહોતું. મેં કીધું મારા હાજા ગગડી ગયા. મેં કીધું હવે આમાં તો કાંઈ ના થાય. मैं क्यों सर ये आप समझ रहे हो ऐसे फिल्म नहीं है, इतना बड़ा कमर्शियल बजट नहीं है हम तक. ओके ठीक है, आधा दे देना. मैं तो आधे में तो फिल्म कंप्लीट होगी, इतना भी नहीं है. हम क्या तो क्या दे सकते हो तुम? मैं सर मैं कह यार साहब वो तो ना कराए नेगोशिएशन. मैं सर मैं बताता हूँ आपको. પછી હું અમદાવાદ આવ્યો, એના ફોલોઅપ ચાલુ કે મને ડેટ્સની ખબર પડે. પછી અમે લોકોએ ટ્વિંકલમાં લોકોએ વર્કઆઉટ કર્યું સ્ક્રિપ્ટ. મેં કીધું આને જેનો ખાલી 3 દિવસ આનું યુટિલાઇઝેશન છે, અને ડેડિકેટેડલી 3 દિવસમાં હું આઉટપુટ કાઢીને આ ફ્રી કરી દઈશ. ખાલી એને આપણે પર ડે ઉપર લાવીએ. તો પર ડે બી એને માંગ્યા તો 5 લાખ રૂપિયાથી નીચે પર ડે નહીં. મેં કીધું આને તો પછી મેં કીધું પડતો મૂકવું, હવે નહીં થાય. તો ઓલ ઓફ સડન એક દિવસ સવારે એનો ફોન આવે. અત્યાર સુધી એની સેક્રેટરી વાત કરતી હતી, એને પહેલી વખત ફોन કર્યો. मैंने कहा देख मेरे को कैरेक्टर अच्छा लगा है, मुझे करना है, तू क्या दे सकता है मुझे? मैं तो सर मैं बोलूंगा तो आप मुझे मारोगे वहां से. तो 3 दिन आप आ जाओ, मेरे पास उतना कमर्शियल लेवल का यूनिट नहीं है. और आज भी गुजराती फिल्मों में वैनिटी कोक ज वाला हम लोग को आप कसम को करो ત્યારે ફર્સ્ટ ટાઈમ વैनिटी મંગાવી હતી 5 वैनिटी. बाकी तो ये जरूरत नहीं पड़ती. तो कि मैंने कि इतना फैसिलिटी मैं कीधु आ भी नहीं था, ये भी पॉसिबल नहीं है. पर ये બધું કરતા 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 ક્યાંક ને ક્યાંક એ પણ કલાકાર છે, એને કેરેક્ટર ગમ્યું કદાચ, તો એને સાવ ઓછા પૈસામાં, એટલે એ સમયમાં કહું તો પર ડે લાખ રૂપિયામાં, જે આમ ઓછા ન કહેવાય ગુજરાત માટે ને એના માટે, પણ એના માટે એને ટોકન અમાઉન્ટ બી ન કહેવાય. તો એવી રીતે એણે કામ કર્યું. પછી પ્રેમજીની સાથે એની નાનપણમાં સગાઈ થાય છે. તો એ છોકરીનું કાસ્ટિંગ કોણ કરવું? હવે એ એક યક્ષ પ્રશ્ન હતો. અને ટ્વિંકલે મને ધ્યાન દોર્યું, મને કે તે છોકરી સાથે કામ કરેલું છે અને આ છોકરી તારી જોડે ઉછરી છે, તું એને જોઉં. મેં કીધું કોણ? મને કે આરોહી. એટલે આરોહી છે તમે લોકો લવરી ભવાઈથી માંડીને ઘણી બધી ફિલ્મો. તો આરોહીની ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ હતી. તો આરોહીને કીધું કેવી રીતે કે આરોહીના પપ્પાનો અસિસ્ટ કરતો, પણ અને એને નાનપણમાં જોઈ લીધું. મેં કીધું આને તો હું એવી રીતે કલ્પના ના કરી શકું. પછી ટ્વિંકલ મને એનો એક સાડીવાળો ફોટો બતાવ્યો. મેં કીધું હા યાર આ પવનના કેરેક્ટરમાં બહુ સુંદર લાગશે. તો મેં એને પૂછ્યું તો એ બી સરપ્રાઈઝ. પણ બધા આમ એક હેપી ગો લકી માહોલ બન્યો અને સરસ કાસ્ટ તૈયાર થઈ ગઈ. અમે લોકો ફ્લોર ઉપર ગયા. શૂટિંગનો પહેલો દિવસ અમદાવાદમાં. અને એ વખતે વસ્તુ એટલી કે મને અનુભવ હતો કે કેવી રીતે ફાસ્ટ સ્પીડમાં કામ થાય, પણ આટલા બધા યુનિટ સાથે ફાસ્ટ સ્પીડ કરાવડાવી એ બહુ બધા લોકો નવા હતા. કારણ કે ઓલમોસ્ટ અડધી ઇન્ડસ્ટ્રીનું ડેબ્યુ હતું. આજે તમે એમ કહો કે કેદાર ભાર્ગવ મ્યુઝિશિયન, તો એ લોકોની ડેબ્યુ ફિલ્મ, આરોહીની ડેબ્યુ ફિલ્મ, મેહુલની ડેબ્યુ ફિલ્મ, એવરીવન, મારી પણ ડેબ્યુ. એટલે એ ફિલ્મમાંથી મિલિંદ ગઢવી કવિ, મેં તો સુગંધને રોપ્યો છે આંગળા, એ ગીતા એને લખ્યું હતું, એની પણ ડેબ્યુ ફિલ્મ. તો બહુ જ બધા લોકોની એ ડેબ્યુ ફિલ્મ હતી. એ જ રીતે કાસ્ટમાં બી બરાબર છે કે આપું છું બાવાની એ ફિલ્મ ઓછા લોકો સુધી પહોંચી, પણ એ ફિલ્મના લોકો મેક્સિમમ સુધી પહોંચ્યા છે અત્યારે. એટલે આદિત્ય ગઢવી
આદિત્ય એટલે તમે વિચાર કરો, એક માણસ જેની પાસે પૈસા નથી ખિસ્સામાં, 5% વ્યાજે પૈસા લે છે, એટલે પિક્ચર બનાવવા પૈસા ના જોઈએ. મૂળ મુદ્દાની વાત એ છે. આપણે પૈસાદારોની સંસ્થામાં બેસીને પૈસા ન જોઈએ એવી વાત કરવી શોભાજનક નથી, પણ બાબાને પાણી પીવા માટે મેં અટકાવ્યો છે. એને મને ઈશારો કર્યો તો એવી મિત્રતા છે કે બીજાનો ઈશારો સમજી શકીએ. પણ આદિત્ય ગઢવી, તમે આ યાદી બનાવો. આદિત્ય ગઢવી અત્યારે હિન્દુસ્તાનના ટોપમોસ્ટ સિંગરમાંથી એક છે. આરોહી ને તો આમાંના થોડાક લોકોના સ્ક્રીન પર મેં એના ફોટા પણ જોયા છે. હિરોઈનના ફોટા હોવા જ જોઈએ, એટલે આરોહી મોટી હિરોઈન બની છે. કેદાર ભાર્ગવના ગીતો લગભગ આપણામાંથી 80% લોકો દિવસમાં એકાદ વાર સાંભળતા હશે. મિલિંદને તો મુશાયરાઓથી લોકો ઓછો જાણતા હતા, પણ ગીતકાર તરીકે મોટો થયો. બાબુ પોતે પહેલી ફિલ્મ એની, એટલે એને જે કહ્યું પહેલી વારનો પ્રેમ, પહેલી ફિલ્મ, પહેલું બાળક, પહેલું સ્ટેજ, અને પૈસા ના હોય છતાંય ફિલ્મ બનાવી શકે. એક સાથે 7 મોટા લોકો, જે ત્યારે તો ખબર જ ન હોય મોટા થવાના છે, એને એનું લોન્ચ પેડ બની રહે તો એ ફિલ્મ બનાવવાની પેશન સુધી મર્યાદિત ન હોય, જનૂનની કક્ષાએ પહોંચે ત્યારે જ આવું કામ થાય. તો હવે પાણી પીવાઈ ગયું છે, એટલે એના થોડાક બ્રેક પછી હું લાવો બ્રેક લઉં. કેરી ઓન પ્લીઝ. સો હું બહુ વધારે ડિટેલમાં જતો હોઉં તો મને અટકાવજો, સમય મર્યાદા કહેતા રહેજો. પણ આ વાત નીકળે છે ત્યારે કદાચ જોઈ જવાય, બાકી તો બધી ફિલ્મોમાં નથી એટલી બધી વાતો કરતી. સો આ ફિલ્મ એ રીતે ઊભી થઈ, ફ્લોર ઉપર ગઈ, ધીમે. હવે દિવસનું આઉટપુટ ન નીકળે, આજે ફિલ્મ કોઈ પણ તમે શોર્ટ ફિલ્મ કરતા હો કે તમે મોટી પિક્ચર કરતા હો, પર ડેનું બજેટ વધતું છે, કેમ કે આ એક જ ખર્ચાળ આર્ટ વાળું માધ્યમ છે. એટલે પર ડેનું બજેટ, ફૂડ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, એવરીથિંગ. તો સમગ્ર પછી એમાં સાયકોલોજી યુનિટ બધું આમ ફ્રસ્ટ્રેટ થવા માંડ્યું કે કામ નથી નીકળતું. આ તો પેલું સાયકોલોજીના ટીચરો ને એવો રોલ અમારે ટ્વિંકલે ભજવેલો કે બધાને બેસાડીને, બધાને કાઉન્સિલ કરીને, બધાને સમજાવીને. તો સમય બીજા દિવસે ગાડી પાટે આવી અને મેં અમદાવાદનું લોકેશન પૂરું કર્યું. ઇન્ટરેસ્ટિંગ કિસ્સો અભિમન્યુ સિંહ સાથેનો ખાસ મારે શેર કરવો છે. અમે લોકો કચ્છમાં, અચ્છા એ વખતે મારી દીકરી યશી 4 મહિનાની હતી અને આખા ફિલ્મનું પ્રોડક્શન હેન્ડલ ટ્વિંકલ કરે. એટલે 4 મહિનાની યશવી એના ખોળામાં હોય અને અમે લોકો ત્યાં કચ્છમાં, હવે એટલી ત્યાં અમે જે ગામમાં શૂટ કરતા હતા, વંગ અને બીબર કરીને ગામો છે, એકદમ બોર્ડર એરિયા સાઈડના ગામો. ત્યાંથી ભુજ અમને પડે 100 કિલોમીટર પ્લસ. તો હોટેલ તો ભુજમાં જ મળે, ત્યાં કોઈ હોટેલ નહીં. તો એક આશ્રમ, એક ધર્મશાળા હતી અને એના બાપજી હતા તો એમને જરા કન્વિન્સ કરે આપણે, અને સરસ ધર્મશાળા હતી. તો આખા યુનિટને અમે ત્યાં રાખ્યું. અચ્છા, ફૂડનું કોસ્ટિંગ, કેમ કે તમે જો પ્રોફેશનલી શૂટિંગ માટે કેટરિંગ કરો તો એનું કોસ્ટિંગ બહુ અલગ લેવલનું થાય. તો અમારા ચાણસોમાં બહુ પ્રખ્યાત રસોઈયા છે. તો જે સરપંચ હતા, હવે ગુજરી ગયા, પ્રજાપતિ છે, તો એમનું કેટરિંગ પાછો આને કહું છું. ચાણસોની બીજી એક વિશેષતા, ચાણસોના બાબાઓ ઉપરાંત તેના રસોઈયાઓ છે. અમિતભાઈ શાહના ઘરે ઘણા વર્ષોથી રસોઈયા ચાણસોના છે. એટલે ખાલી રસોઈ અદભુત હોય એવું નહીં, એમના ગામની વિશેષતા છે ટ્રસ્ટ, ભરોસો. ભારતના ગૃહમંત્રી પોતાના ઘરે સરકારે ચકાસેલા રસોઈયાને બદલે બનાસકાંઠાના છેવાડાના એક ગામના નાનકડા માણસને રસોઈયા તરીકે રાખે, એ વાત આપણી ભૂમિ માટે બહુ મહત્વની છે. અને એ પણ 370 કલમ હટાવવાની હોય એવા બનાસકાંઠા ખૂબ એટલે બહુ જ અત્યંત ઇતિહાસમાં નોંધ લેવાય એવી વાત છે. એટલે વાત બનાસકાંઠાની એટલે કે પાલનપુરની ભૂમિની છે કે આપણે જે ભરોસો કેળવી શક્યા છીએ જગતમાં. મારી પાસે મુંબઈમાં ઘણા બધા લોકો પત્રકારત્વમાં કામ કરવા, રાઇટિંગના ફિલ્ડમાં આવે, એટલે હું એમને પહેલા પૂછું પાલનપુરનો હોય ને ભાઈ, તો કોઈને ત્યાં જાય ત્યારે પહેલા કહેવાનું હું પાલનપુરનો છું. એટલે 50% કામ કરવું ત્યાં થઈ જશે, કારણ કે પાલનપુર ભારત આખાનું એક જ ગામ એવું છે કે જે પોતે બ્રાન્ડ છે, અને એ બ્રાન્ડ ભરોસાથી ઉભી થઈ છે.
એટલે બાવા એ પાલનપુરી લોકોની જે ફિલ્મો બનાવવાની પહેલો પાક્કો પાયો નાખ્યો છે. તમે લોકો ભવિષ્યમાં ઇમારતને ઘણી વધારે આગળ લઈ જશો એ મને શ્રદ્ધા છે. જેવી શ્રદ્ધા ચાણસોળના રસોયા પર ભારતના ગૃહમંત્રીને છે એટલી છે. સો આ પ્રોસેસમાં બધાને મજા પડતી કે રાત્રે એટલે લોકો જાતે રસોઈ અમદાવાદના પ્રોફેશનલ લોકો કે જે લોકોને એવું હોય કે આ ટાઈમે નાસ્તો આ ટાઈમે આ જોઈએ અમને, પણ ત્યાં જઈને બધા એક ફેમિલી યુનિટની જેમ બની ગયા હતા. તો ટીલ લાઇટમેન હવે દાખલા કે એ લોકોને કાંઈ એવું સ્પોટ બોયના ભાગે કામ નહોતું આવતું, લોકો જાતે નથી કરતા હતા. તો આવા પ્રકારે એક સુંદર રીતે કામ થતું હતું અને ત્યાં અમે લોકો એક શૂટ કરતા હતા. સીન એક સિક્વન્સ છે ફિલ્મમાં કે જેમાં એક વિલન છે અને એ બોર્ડર પારથી ચાઇલ્ડ ટ્રાફિકિંગ બાળકોની તસ્કરી કરે છે અને એના ઇલીગલ ધંધાઓ છે. હવે આ જે પ્રેમજીનો ફાધર છે એ પેલું એક મોરલી એકદમ સ્ટ્રોંગ માણસ છે, તો એને મારતો એક જગ્યાએ લઈ જાય છે. હવે સીન એવો છે કે પેલો વિલન જે છે છકડાની પાછળ દોરડાથી બંધાયેલો છે. સનસેટનો ટાઈમ છે, મારે સિલ્યુટમાં એક શોટ જોઈતો હતો અને ગોલ્ડન લાઇટમાં, એટલે બે કેમેરા લગાવી હું શૂટ કરતો હતો. હવે હતી એક તળાવની પાળ, નીચે આખું તળાવની પાળનો થોડો ઢાળ હતો, ઢાળની ઉપર છકડો ચલાવવાનો. હવે છકડાનું છાપરું ઉપરથી બે. અભિમન્યુ સિંહે જીવનમાં છકડો નહોતો ચલાવ્યો, એને પહેલી વાર છકડાનું સ્ટેરિંગ જેને ચલાવ્યો છે એને ખબર કેટલું હેવી હોય, એટલે એને ઇટ્સ વેરી ટફ ટુ હેન્ડલ, અને એ બી આવા ખરબચડા રસ્તાઓ પર. તો શોટ અમે લગાવ્યો, એક ફ્રન્ટ કેમેરા હતો, એક સાઈડ કેમેરા હતો, આખું યુનિટ તૈયાર બધું, અને મસ્ત શોટ એક્શન હું બોલ્યો, મસ્ત શોટ આવી ગયો, હું કટ બોલું પણ છકડો ઊભો ના રહે અને છકડો આમ આડો જાય. મેં કીધું શું થયું? તો અચાનક મેં કીધું કટ, તો પાછળ કોઈ સાંભળે નહીં અને અચાનક અમારું બધાનું ધ્યાન પડ્યું અને આમ હૃદય એક સેકન્ડ ધડકાનું છૂટી ગયું, કેમ કે છકડાનું બેલેન્સ ગયું હતું અને બ્રેક નહોતી આવતી. પાછળ એક એક્ટર બંધાયેલો છે, એક એક્ટર છકડો ચલાવે છે અને ઢાળમાંથી સીધું પાણી તરફ જઈ રહ્યો છે તળાવમાં. હવે આ એક અદ્ભુત મોટી હુનાર તરફની ઘટના હતી. બધાના જીવ છે. હું તો ભગવાનને ભોળાનાથને એટલી બધી પ્રાર્થનાઓ કરું કે આને કેમ કશું બધા દોડ્યા, પેલાની સ્પીડ બી એટલી હતી અને ફાઇનલી એક મોટો પથ્થર હતો, એ પથ્થરમાં પૈડું ફસાયું અને છકડો ઊભો રહ્યો. અને એ જ સિચ્યુએશન વખતે કોઈ કશું બોલે નહીં અને અભિમન્યુ સિંહ છકડા પરથી મહાદેવ એમ કરીને નીચે ઉતર્યો. સાહેબ કેટલા સાંભળ્યું જેમના ના થયો એમને બહાર જવાની વિનંતી છે. હું થોડો કાકરો છું એટલે જેના ઊભા થયો એને આ બાવાની પ્રોસેસ માટે, બાવાના ધૈર્ય માટે અને અભિમન્યુ સિંહ માટે પણ જોરદાર તાળીઓ છે. આની દીકરી નીલુ નાની હતી એટલે હું ઘણી વાર કહું કે મોટીથી એટલું શીખજે બેટા કે આપણું પેટ તાળીઓથી પહેલા ભરા. તો એ પ્રોસેસે એટલા બધા હબકી નાખ્યા હતા, લગભગ આખું ગામ તૈયાર. અને હજી મારે એક સીન શૂટ કરવાનો, કારણ કે સનસેટ થાય પહેલા, નહીં તો જો કેરી ફોરવર્ડ થાય તો દિવસ વગર તો અભિમન્યુને મારે રોકવું પડે. હવે એ સિચ્યુએશન જે થઈ એના પછી અમારી પાસે એ વખતે કોઈ સ્ટન્ટમેન્સ કે એવા પ્રકારની એવા એક્શન ડિરેક્ટર્સ બી નહોતા અને અભિમન્યુને આમ ઘસરકા પડેલા અને વાગેલું કે ઉબડ ખાબડ હસતા. પણ એ માણસે એવું નથી કીધું કે શૂટિંગ બંધ કર દો. મેં ના પડે કીધું સર અભી बैकअप करते अभी नहीं करना है, क्योंकि नहीं तू अपने जिंदा है, क्या चिंता है, તું કર લે શૂટ. એટલે મને પરસેવો વળી ગયો શિયાળામાં. અને બીજી સિક્વન્સ એક્ઝેક્ટલી એવી કે એમાં એ ગામ વચ્ચે મારે છે અને મલ્ટી કેમેરાથી અમે લોકો શૂટ કરી રહ્યા હતા. અમે લોકો ફ્રી સ્ટાઇલ શૂટ કરતા હતા, વાઇલ્ડ શૂટ કરતા હતા કે કોરિયોગ્રાફી કરીને ત્યાં ક્રાઉડ નહીં મળે, કોન્શિયસ થઈ જાય. તો ગામમાં અમે લોકો આ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં કરતા હતા. ત્યારે સરપંચથી માંડીને ગામ વાળાઓનો સપોર્ટ હતો, પણ ગામમાં હોય ને પેલી અમુક દબંગ આઈટમો જે સાંજ પડે થેલીઓ બી ભયંકર તૈયાર હોય. હવે પેલો મારે છે ને તો બે ચાર જણા ફૂલ ટાઈટ અને આવીને પેલા અભિમન્યુને પાછળથી મારે, એટલે ઓલાએ કાચળનું બોચું પકડ્યું અને રિયલ એક્શન ચાલે. કોઈ
એટલે કશું કોરિયોગ્રાફ નહીં, રિયલ એક્શન ચાલે. અચ્છા ડિરેક્ટર તરીકે સર કોક વાર આપણે લાલચું બી થઈ જઈએ તો પેલા એ બોચું પકડ્યું, રિયલ પકડ્યું, મને ખબર હતી તો બી મેં ત્યાંથી કટ લીધો, ઓએસ મારી આ કર વાંધો નહીં, જવા દે. જ્યાં સુધી આને હવે કઈ વાગ્યું નથી ત્યાં સુધી વાંધો નથી. તો બે ચાર જણા પીધી લાવવાની તો પેલાને જે ગુસ્સો છકડા ઉપરનો હશે ને એને કાઢ્યો અહીંયા, પણ કોઈ કશું બોલ્યું નહીં. તો આવી રીતે એટલે આ અનુભવ, એટલે આવા તો કેટલા અનુભવ અમને થયા કે જેમાં એક વન ઓફ ધી અનુભવો કે ધોળાવીરા આપણે જઈએ જ્યારે, સોરી ધોળાવીરા નહીં, કલ્યાણપુરથી આગળ આપણે જ્યારે ઓલું ખડીરપેટ આવે છે, ખડીરપેટ જઈએ આપણે, એટલે જે બે બાજુ આખું એકદમ ફ્લેટ લેન્ડ અને વચ્ચોવચ્ચ રોડ છે, ત્યાં ઓપનિંગ સિક્વન્સ શૂટ કરવાની હતી. તો હવે ત્યાં કેવું છે કે તમે નીચે જાઓ તમને ખ્યાલ હશે કે ખારો પાર્ટ હોય અને પાણીમાં ગમે ત્યાં તમે જો ધસી ગયા તો છે ગયા અંદર. તો અમે લોકો એકદમ સેફ ઝોનમાં કરતા હતા શૂટ. હવે શૂટ પત્યું, બધું રેપ અપ થયું અને ફોરેસ્ટની બે ગાડીઓ આવી અને ફોરેસ્ટ વાળા કે क्या कर रहे हो यहाँ पे? सर शूट करना है, मतलब शूट करना है. હવે મને હું સમજુ મેં કીધું આ આખું સાચું નથી બોલું, અહીંયા આખું સત્ય વાપરવું પડશે કારણ કે શૂટ તો નહીં ગયું. એટલે मैं तो परमिशन लेकर मैं तो है ना, तो मैं परमिशन दे कि ये तो रेवेन्यू का परमिशन है. मैं तो मतलब सर कि रोड के ऊपर रेवेन्यू लगता है, नीचे फॉरेस्ट लगता है, रोड के नीचे. मुझे मारा था. अब आ तो खबर જ નહોતી. તો એ વખતે શું કરું પછી કે નહીં લોકો સાહેબ આવીને ત્યારે એક સાહેબ આવ્યા. હવે નસીબ આપણું ક્યાંથી આપણને સપોર્ટ કરતું હશે. હું આની પહેલા આ ફિલ્મ બનાવીની પહેલા જે એડ એજન્સીમાં હતો એનું નામ છે મૂવી પિક્સલ્સ, જે એક્સક્લુઝિવલી નરેન્દ્ર મોદી સાહેબના એડ ફિલ્મના કેમ્પેન્સ અને એ બધું કરે ને આ દોરડોથી માંડીને બધા જેટલા બી ગવર્મેન્ટ પ્રાઇમ મિનિસ્ટર, હવે તો પ્રાઇમ મિનિસ્ટર છે પણ સીએમ હતા ત્યારે એના જ બધા પ્રોગ્રામ્સ અમે કરેલા, હું ડિરેક્ટર હતો એમાં. તો એમાં હું એક ફોરેસ્ટરને ઓળખી ગયો. અમે લોકો ત્યાં શૂટ કરેલું, આપણા લોકેશનની રેકી ઓલરેડી થઈ ગઈ અને પછી મને એનું નામ યાદ ના આવે તો મેં એમને આખી ઓળખાણ આપી, પછી વિડીયો કાઢી બતાવું, સર આપણે શૂટ किया, हाँ क्या आप तो गांधीनगर से हो? हाँ गांधीनगर से सर. ગાંધીનગરનું નામ હોય ને વજન પડે, બીજું કઈ બોલો તો લોચો પડી જાય. अच्छा ये एड का सुना हो सर, अपना गवर्नमेंट वाला ये छोटा मोटा अभी देखते हैं तो हाँ लेकिन खत्म करो यार, परमिशन नहीं है ना इसलिए. हाँ सर कोई नहीं, आप बोल रहे हो तो नहीं करते तो एक दिन रुक जाओ ना, कल करना. ठीक है सर कल कर लेंगे, हमाરું શૂટ થઈ ગયું. તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા. મેં કીધું જો બનાવ્યા તો યુનિટ આખું જપ્ત કરાવતો હતો એ વખતે. તો આ તો ઘણા બધા અનુભવો છે આ શૂટિંગના છે. એ રીતે ફિલ્મ પડદે લાગતા તો અઢળક અનુભવો થયેલા છે, પણ આ પ્રોસેસ છે ને જીવનભર કદાચ ન ભૂલાય. પછીની ગમે એટલી મોટી પ્રોસેસો થઈ છે, આ એક નાની પ્રોસેસ હતી. એના પછી તો કસુંબો જેવી માતબર ફિલ્મના યુનિટને પણ હેન્ડલ કર્યું. પણ આ કહેવાય કે જે પહેલી વખતનું તમારું એક અનુભવ છે ને એ લાઈફ લોંગ છે. તો ફિલ્મ એક ફિલ્મ બને ને એટલે એક ઇન્ડસ્ટ્રી ઊભી થાય. કોઈ એવરેજ ફિલ્મ મિનિમમ કરોડેક રૂપિયાથી શરૂ થાય અને પછી તો 100, 200, 500, 1000, 2000 કરોડ સુધીની ફિલ્મો બને. ને એક એરોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ઊભી થઈ જશે પાલનપુરની કે ડ્યુક, ત્યારે 1 કરોડથી ઓછી કિંમતમાં થઈ હોય અને 5-15 વર્ષનો સમયગાળો લાગ્યો હોય. એટલે જે શિક્ષણ, જે પ્રશિક્ષણ મેળવતા 15, 20, 25 વર્ષ, ક્યારેક અડધું જીવન, ક્યારેક આખું જીવન, ક્યારેક એકાદ આખી પેઢી વીતી જાય, એટલું એક ફિલ્મમાં શીખવાનું મળી જાય. અને એવી 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 થઈને કશું બોલશે કે 7, સોરી મારા આંકડાઓની મેમરી બહુ ખરાબ છે. હા એટલે એવી 5 ફિલ્મો આ માણસે, અને હજી 50 નથી પહોંચ્યું, બનાવી છે. એક ફિલ્મ જે 5% વ્યાજે લઈને બનાવી હતી, એ માણસ વચ્ચે બીજી ફિલ્મો બનાવીને એવી એક ફિલ્મ સાથે આવે છે કે જેની ઉપર 5 પૈસા પણ નહીં વ્યાજ લઈએ ને લોકો એમાં પૈસા લગાડવા લાઈન લગાવે છે અને એમાંથી 90% લોકોને રિજેક્ટ કરવા પડે છે. તમે વિચાર કરો કે લાઈફનો આર્ક એક તબક્કો એવો કે જ્યાં લોકોને 5% વ્યાજ ભરવું પડતું હતું અને લોકો હવે મફતમાં પૈસા આપવા આવે છે અને એ ના પાડવાની એની જીગર ખુલી જાય છે. એનું એકમાત્ર કારણ એનું કામ બહુ
એ સાધનાની કક્ષાએ પહોંચે ત્યારે જ આવું કામ થાય. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નતમસ્તક પ્રણામ એટલા માટે છે કે એમણે ચિત્ર સાધના નામની સંસ્થા થકી પહેલું ફિલ્મ ફેસ્ટિવલ કર્યું અને એની ફળશ્રુતિ રૂપે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ વિજયભાઈ એ ઝીદપૂર્વક શરૂ કર્યું. એટલે વિજયભાઈ તો પાલનપુરના જ કહેવાય, સિદ્ધપુર અને પાલનપુર તો શેડા પાડોશી છે. એટલે એમને ઘેર આવે કોઈ માણસને પીઠ થાબડી એવું ના થાય, પણ એમણે અદ્ભુત કામ કર્યું છે કે ગુજરાતી ફિલ્મ મેકર્સ જે ગુજરાતમાં રહીને ફિલ્મ બનાવે છે અથવા ગુજરાતી ભાષામાં ફિલ્મ બનાવે છે અથવા ગુજરાતી છે દુનિયામાં ક્યાંય પણ રહીને ફિલ્મો બનાવે, એવી ફિલ્મોનો પહેલો ફેસ્ટિવલ એ સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ કર્યો એમણે. જેની અને હવે એ અમદાવાદમાં થયા પછી આખા ગુજરાતના અલગ અલગ સ્થળે પ્રવાસ કરવાનો છે. ઇટ્સ અ ટ્રાવેલ ફેસ્ટિવલ. એનો પહેલો પડાવ પાલનપુરને મળ્યો છે. વિજયભાઈનો ખૂબ 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 આભાર. વિજયભાઈને અને વંદનભાઈને પણ વંદન. વંદન શાહ બહુ જાણીતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે. રૂપમ એન્ટરટેનમેન્ટ એની કંપની છે. બંને વડીલ મિત્રોએ ગુજરાતી ફિલ્મોને ચલાવવામાં ખૂબ લોકોને રસ હોય, પણ ફિલ્મ સર્જકોને પ્લેટફોર્મ આપવાનું કામ બહુ જ ઓછી સંસ્થાઓ કરે છે. સપ્તરંગ ફિલ્મ સોસાયટીએ આ કામ ગુજરાત માટે ઝડપ્યું છે. આપણી જવાબદારી એ છે કે આપણે આવતા વર્ષની, આ વર્ષે 276 ફિલ્મો હતી, આવતા વર્ષે આપણે 500ની સંખ્યાએ પહોંચી અને 5મે વર્ષે મિનિમમ 1000 ફિલ્મો સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરે ને એમાંથી ઓછામાં ઓછી 21 ફિલ્મો પાલનપુરમાંથી જાય એવી મારી બ્રાહ્મણની બોલી અંદર છું એટલે અકિંચન માગણ તો રહેશે અને આ માગ તમે પૂરી કરશો એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. બાવાને ત્રીજો સવાલ, વિજયભાઈ બાબા ફિલ્મ મેકર ના હોત તો શું? ફિલ્મ મેકર ના હોત તો અમારા ગામમાંથી બધા આર્મીમાં છે, હું આર્મીમાં જ હોત. કેમકે અમે લોકો તૈયારી બેકઅપમાં એ વખતે શરૂઆતમાં કરતા હતા. પણ એ પણ એક પેશન અને આજે પણ એક દિલ્હી નજીક પ્રોફેશનલ કહેવાય, જનૂન કહેવાય. પણ જો એ ન હોત તો આ હોત. અને મેં કામ કરતા ખૂબ નિકટથી જોયું છે. એકચ્યુઅલી વન મેન આર્મી જેવો છે. ક્યારેક શોર્ટ લેતી વખતે એને એવું લાગે કે બધી મજા આવી, તો પેલા કેમેરામેનની પાછળ ચડી જાય, ખભા ઉપર બેસીને આમ કરે. કારણ કે એ જનૂન ના હોય ને, આર્મી જેવું જનૂન ના હોય એને ફિલ્મો બનાવી ના જોઈએ. એને વાર્તાઓ લખી પછી કોઈ પ્રકાશકને શોધીને ચોપડીમાં છપાવીને સૂઈ જવું જોઈએ. પુસ્તકના પાનામાંથી જે અંકિત થયું છે બે પુઠ્ઠા વચ્ચે, એને બહાર કાઢવું એ બહુ જબરજસ્ત ઘટના છે અને એ પ્રસવની પીડા જેવી હોય. પ્રેમજીમાં ખૂબ આનંદ પણ થયો અને ખૂબ પીડાઓ પણ ભોગવી. પ્રેમજી જેવી અને જેટલી છે ખતરનાક પીડાઓ બીજી કોઈ વાર ભોગવવી પડી? હા કે ના? એટલે પ્રેમજીમાં એટલું બધું જીવી લીધું, કદાચ મેચ્યોરિટી થઈ ગઈ. આમ જોવા જઈએ તો ફિલ્મ મેકિંગ કે મને ઘણા બધા પૂછે તો કે તને શું આપ્યું, તો મેં કીધું 24મા વર્ષે બ્લડ પ્રેશર આપ્યું. અને એના પછી પણ કહેવાનો મતલબ કે એ હાઈપર, એટલે ઘણી વખત ડોક્ટર માપે ને તો હાઈપર કીધું એ આ કંઈ પ્રોબ્લેમ નથી. મેં કીધું જો આટલું હાઈ ન હોય તો ફિલ્મો મારથી બધી જ નહીં. મેં કીધું એટલે આ તો બહુ નોર્મલ છે. ઇટ્સ ડોન્ટ વરી. સો પ્રેમજીની પ્રોસેસ ટીલ રિલીઝ સુધીની પ્રોસેસ, કેમ કે એ બહુ અઘરી જર્ની જ હતી. પણ એની રિલીફ જ્યારે મળી, જ્યારે આજે પણ એનું લોયલ ઓડિયન્સ એવા ભાવનગર શહેરમાં અને ઘણા બધા અમદાવાદ, ભાવનગર, મુંબઈમાં એ ઓડિયન્સ આજે પણ બીજી ફિલ્મો આવે છે ત્યારે યાદ કરે છે. કોઈક વાર તો એ મેસેજ કરે તો એ ફિલ્મથી જે લોકો યાદ રાખે છે એ અત્યારે વધારે આનંદ આપે છે. અને જ્યારે સ્ટેટ ગવર્મેન્ટે મેક્સિમમ અવોર્ડ 13 અવોર્ડ પ્રેમજીને આપ્યા ત્યારે કદાચ એ વખતે એવું લાગ્યું કે આ બધી ફિલ્મોનો એક અદ્ભુત કહેવાય ને કે તમને એનું ફળ મળ્યું, એમ કે અદ્ભુત આશીર્વાદ મળ્યો. તો એના પછી તો જે એટલી પ્રોસેસ થઈ ને પ્રોસેસમાં એવું થયું કે આ એટલે પેશન એનું જ રહ્યું, પણ પછી કદાચ યુઝ ટુ થઈ જવાયું હતું. એટલે પછી એવું નથી થયું ક્યારે. એટલે બાવાએ એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દાયણ જેવું કામ કર્યું.
એણે મેં કહ્યું એમ 5-7 મોટા માણસો એ ફિલ્મ થકી ઉતરે, પણ દાયા અને મા બંનેનું કામ કર્યું. એકચ્યુઅલી પીડાઓ એણે લીધી, અવતાર બીજાને આપ્યો. નોર્મલી માણસ ફિલ્મો બનાવવાની શરૂઆત કરે એટલે નાની ફિલ્મોથી કરે, 2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, પછી ફીચર ફિલ્મ પર જાય. એવું કેમ કે પહેલી ફીચર ફિલ્મ બનાવ્યા પછી ગુજરાતી ભાષાઓ બનેલી, ગુજરાતી ભાષાની પોતાની કહી શકાય એવી શોર્ટ ફિલ્મોની લેન્ડમાર્ક ફિલ્મ મહોતું બનાવી. રામ મોરી ને 23મે વર્ષે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો મહોતું શોર્ટ ફિલ્મ શોર્ટ સ્ટોરીઝની કિતાબ માટે. એની ટાઇટલ વાર્તા મહોતું પરથી એને ફિલ્મ બનાવી વિજયગીરીએ. મોટી ફિલ્મ બનાવ્યા પછી એટલે તમે બચ્ચનને લીધા પછી ગોવિંદા ને જનરલી ના લો તો એવું શું દેખાયું હતું એ વાર્તામાં કે જે તને થયું કે ના યાર આ એ કહાની તો કહેવી પડી અને કેમ થયું એ પ્રોસેસ વિશેની વાત. એટલે તમે કોઈ બોર થયું તો પ્લીઝ કહેજો, પણ ફિલ્મ મેકર જે ડિરેક્ટર હોય એની પાસે વાર્તાઓ કહેવાની કળા પડદા ઉપર કહેવાની હોય, કારણો એટલે મોઢામોઢ કદાચ બહુ ઓરેશન સારું ના પણ એની પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. એ પ્રક્રિયા છે ને, તમે એન્જિનિયર તમને ના સમજાવી શકે, આર્કિટેક્ટ સમજાવી શકે. પહેલી વાર કોઈ માણસે કીધું હોય કે મારા મકાન માટે મેં પ્લોટ લીધો છે 30x32 નો, પહેલી વાર પેન્સિલ ઉપાડી સ્કેચ કરે, પછી બારી બારણાઓ ચિતરાય, એ આખી પ્રોસેસ છે. એ ફિલ્મના ડિરેક્ટર એ પીડાઓ પણ લીધી હોય અને એમાંથી પામ્યો પણ હોય, એટલે એની પ્રોસેસ વધારે ઇન્ટરેસ્ટિંગ હોય. તો મોટી એટલે લેન્થમાં મોટી ફીચર ફિલ્મ પછી યુ જમ્પ બેક ટુ શોર્ટ ફિલ્મ, એના વિશે વાત મહોતું. આમ તો સંજયભાઈ આ પ્રશ્ન પૂછે છે અને સંજયભાઈ એ પ્રોસેસ વખતે મારી સાથે જ હતા ઓલમોસ્ટ. સંજયભાઈ ના કારણે હું ઘણા બધા સારા શબ્દ એ રીતે નહીં પણ ઘણા બધા ઉમદા વ્યક્તિઓને અને ટેલેન્ટેડ કલાકારોને પણ મળ્યો છું. સંજયભાઈ એક બ્રિજનું કામ કર્યું છે અને એવો એક કલાકાર એટલે રામ મોરી, જેને આજે બધા ઓળખે છે. તો રામ મોરી વિશે સૌથી પહેલા મારી સાથેનો ઇન્ટ્રો અથવા તો એના સર્જન વિશે વાત કરનાર વ્યક્તિ એટલે સંજયભાઈ. અને કદાચ મહોતનું મૂળ પણ એ તમારાથી જ શરૂ થાય છે. એટલે પહેલા તો બધાની સામે તમને સૌથી વધારે થેન્ક યુ, કેમ કે એ પ્રોસેસમાં સૌથી પહેલા તમે હતા. અને વાત કરી શોર્ટ ફિલ્મ કે ફીચર ફિલ્મની, તો બેસિકલી કેવું છે, ફિલ્મ મેકર તરીકે મને એવું હંમેશા છે કે મારે વાર્તા કેવી છે, વાર્તાની લેન્થ પ્રમાણે એની જોનર અથવા તો એની સાઇઝ નક્કી થાય છે. બટ ડઝન્ટ મેટર કે એ ફિલ્મ ફીચર લેન્થ છે કે શોર્ટ લેન્થ છે. પ્રેમજીની જેમ વાત કરી, પ્રેમજીમાં મને કમર્શિયલી અમને લોકોને ઘણો લોસ ગયેલો ફ્રેન્કલી સ્પીકિંગ. અને મેં મારી પત્ની અમે લોકો મળીને ઘણા બધા બીજા બધા નાના મોટા પ્રોજેક્ટ્સ કર્યા અને એ લોસ ભરપાઈ કરતા અમને 2-2.5 વર્ષનો સમય લાગ્યો હતો. ત્યાં સુધી હું છે ને, એને ખબર છે કે હું ફ્લોર ઉપર શૂટિંગના ફ્લોર પર હું ન હોઉં ત્યારે મને શૂટિંગના ફ્લોર ઉપર ન હોઉં ત્યારે મને બહુ આમ હું મારી અંદર નથી હોતો એવું મને લાગે. અને જેમ લોકો મેડિટેશન વિપશ્યના કરે, મને ફ્લોર પર શૂટિંગ કરવું એ મારું મેડિટેશન અથવા વિપશ્યના છે મારા માટે. મને એના માટે કંઈ અલગ કરવાની જરૂર નથી. તો એક વેક્યુમ પીરિયડ હતો. એની વચ્ચે ઘણી બધી એડફરન્સ, જેમ કે કદાચ ઘણાને ખબર નહીં હોય પણ પ્રકાશ પાડું કે 2015 પછી તરત સોમનાથ દાદાનું એક અદ્ભુત કામ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને એ વિડીયો મેં જે બનાવ્યો હતો એ આપણા પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને હોમ મિનિસ્ટરથી માંડીને બધાએ એમના ટ્વિટર હેન્ડલ પર કર્યો હતો. સોમનાથ મંદિરને ફર્સ્ટ ટાઈમ ડ્રોનથી શૂટ કર્યું હતું ને આખું એક પ્રેઝન્ટેશન હતું. તો એવા ઘણા બધા સુંદર પ્રોજેક્ટ, નમી ગિરનાર ને એવા બધા પ્રોજેક્ટ કરવાનો મોકો મળ્યો. પણ ફિલ્મ છે અલ્ટિમેટલી. તો મને યાદ છે કે અમે લોકો પ્રેમજી ફિલ્મની કમર્શિયલ ઓટીટી માટેની ડીલ કરવા માટે પ્રયત્ન કરતા હતા. એ વખતે તો ગુજરાતમાં આજે પણ સ્કોપ ઓછા છે, એ વખતે એટલા બધા સ્કોપ બી નહોતા, બજેટ બી નહોતું આવતું. એટલે સંજયભાઈએ જ્યારે મને રામ સાથે ઇન્ટ્રો કરાવ્યો ત્યારે રામ અમારી ઓફિસમાં અમારી સાથે જોડાયા
અને રામની વાર્તાઓ વિશે સંજયભાઈ ઘણી વાત કરેલી મને, પણ મને પેલું મગજ એક જગ્યાએ અટકેલું હોય ત્યાં બીજું લાગે નહીં. પણ મહોતું પછી મેં વાંચી અને એમાં ખાસ ટ્વિંકલે વાંચી ત્યારે એને એ વિચાર મૂળ તો એનો હતો કે આપણે આના ઉપરથી ફિલ્મ બનાવીએ. હવે એ વખતે અમે લોકો મેં જેમ કીધું કે ખાડો પૂરવા માટે આપણે કામ કરતા હોઈએ તો અમે લોકો ગવર્મેન્ટની ઇલેક્શન કેમ્પેન આપણે કરતા હતા. એ વખતે 17નું ઇલેક્શન કેમ્પેન ઓલમોસ્ટ પત્યું. થોડા પૈસા આવે ને સારું આપણા ખિસ્સામાં પૈસા થોડા કૂદકા મારતા હોય કે હવે આને એટલે એ વખતે થોડો પ્રોફિટ થયો ને તો પ્રોફિટ કૂદકા મારતો હતો તો વાપરવું આમ કે ફિલ્મમાં જ વાપરવાનું. તો એનાથી ફીચર ફિલ્મ નહીં બને તો કે ચલો મહોતું બનાવીએ. તો એ પ્રોસેસમાં પણ એ જ રીતે આજે અહીંયા બેઠી છે. આમ તો હવે ભવિષ્ય ફિલ્મ મેકર છે અને એની સુંદર ફિલ્મ છે, પણ આજે એમાં રોલ કર્યો છે સંજયભાઈની દીકરી. તો અમે લોકો એટલે ટ્વિંકલ અને રામ અને એ લોકો મળીને ત્યાં લોકેશન જોવા ગયા. લાખાવાડ રામનું ગામ છે. અને આ પ્રોસેસ મને ક્યારે એવું નથી થયું કે ફીચર ફિલ્મ બનાવ્યા પછી શોર્ટ ફિલ્મ કેમ, અથવા તો એના પછી શોર્ટ ફિલ્મ બનાવીશું તો કોઈ માળખું લાગશે નહીં. મને વાર્તામાં રસ પડ્યો એટલે એવું થાય કે હવે યાર આ વાર્તા જ્યાં સુધી ફિલ્મ બનાવી કહી દીધું ત્યાં સુધી શાંતિ નહીં મળે. એટલે બસ એ જ પ્રોસેસથી મહોતું બન્યું. અને મહોતુમાં મેં ખરેખર નહોતી અપેક્ષા રાખી સંજયભાઈ, નો એક્સપેક્ટેશન કે મહોતું આટલા બધા લોકો સુધી પહોંચશે. એ વર્ષની ઇન્ડિયાની ટોપ 10 શોર્ટ ફિલ્મમાં સેકન્ડ રેન્ક ઉપર હતી IMDbના સર્વેમાં. અને એવી ઘણી બધી વસ્તુઓ ઘણા બધા લોકોએ એ ફિલ્મ જોઈ. તો દરેક કૃતિ કદાચ એનું નસીબ લઈને જન્મતી હશે. આપણે ખાલી એક નિમિત્ત હોતા હોઈએ છીએ. આપણી જર્ની ત્યાં પૂરી થઈ જાય છે આપણે જ્યારે ફિલ્મ બનાવી દઈએ પછી એનું ફ્યુચર એ નક્કી કરતી હોય છે. તો ગુજરાતી ભાષાની યુટ્યુબ ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધારે જોવાયેલી ફિલ્મ છે મહોત. એટલે જે લોકોને એવો વિચાર આવતો હોય ફિલ્મો બનાવતી વખતે કે યાર ફિલ્મ ક્યાં રિલીઝ કરીશું, ફિલ્મ બનાવો રિલીઝ ઓટોમેટિકલી થઈ જાય, સારી હશે તો કેટલા લોકોએ જોઈ છે મહોત અત્યાર સુધીમાં? લેટેસ્ટ તો નથી મને આંકડા, પણ લગભગ મોર દેન એ વખતે 10 લાખથી વધારે મૂકી ત્યારે લોકોએ જોઈ હતી. એના પછી તો ઘણા બધા પ્લેટફોર્મ પર શેરિંગ પેજ ઉપર પણ છે. એટલે લગભગ મેં જે છેલ્લે જોયું એ પ્રમાણે 38 લાખ લોકોએ જોઈ છે. 38 લાખ લોકો થિયેટરમાં જઈને ન જોવે, પણ તમારી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 38 લાખ લોકો સુધી કોઈ હિન્દી ફિલ્મોની પણ બહુ જ જવલ્લે બનતી ઘટના છે. હું એમાં એક એડ કરું, મહોતું ફિલ્મનો જે ખર્ચો હતો ને એટલે નોર્મલ શોર્ટ ફિલ્મ કરતાં વધારે જ હતો. તમે જોશો તો ખ્યાલ આવશે. એ બધો ખર્ચો યુટ્યુબમાંથી નીકળી ગયો, ટોટલ રિકવરી. એટલે મારે એક વાત ખાસ કહેવી છે, જ્યારે હું આ શોર્ટ ફિલ્મો જોતો હતો વિજયભાઈ સાથે અમે ચર્ચા પણ કરતા હતા, તમે લોકો સુંદર વિષય ઉપર સુંદર પ્રેઝન્ટેશન કરો છો, પણ એક ફરિયાદ થોડી નાનકડી છે મારા તરફથી કે મને ખબર છે ખર્ચાળ પ્રોસેસ હોય છે, પણ તમે જે રીતે ફિલ્મો મેનેજ કરી એ રીતે એને પણ કરો. તમે મ્યુઝિક ઓરિજિનલ કરો. તમે ફિલ્મોના મ્યુઝિક નહીં વાપરો. તમે એના મ્યુઝિક ભલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે જે પણ હોય, શક્ય હોય તો તમે આ રીતે કરો. તમે મોનેટાઇઝેશનમાં કે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં મોકલશો જ્યારે તો તમારી ફિલ્મ તો જ વેલિડેટ થશે જો એ ઓવરઓલ ઓરિજિનલ કૃતિ હશે. અને મને કદાચ મહોતુમાં એ સોંગ અગેન મિલિંદે લખ્યું હતું, મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું હતું. અગેન મેહુલ સુરતી સાથે પણ સંજયભાઈ દિલીપ છે કે આ લોકો સાથે કામ કરી શકાય એ વખતથી ને અત્યાર સુધી કરીએ છીએ. તો એ મહોતુનો ટાઇટલ ટ્રેક એના પણ મ્યુઝિકના સારેગામાના એ બધામાંથી રેવન્યુ જનરેટ થાય છે, અત્યારે પણ થાય છે. તો વસ્તુ એ છે કે એક વખતની એક કૃતિ છે, પણ આજે જેમ આપણે TVFના પ્લેટફોર્મ પર કે અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈએ છે સિરીઝ, નાના એપિસોડ, તો અલ્ટિમેટલી શું છે? શોર્ટ ફિલ્મો જ છે, પણ એનું એક ફોર્મ છે ને. હવે છે ને તમારે તમારી કૃતિને બતાવવા માટે યુ ડોન્ટ નીડ એની એક્ઝિબિટર, કારણ કે એ તમારા ફોનમાં આવી ગયું છે. તો આ એક છે. અને મહોતુની પ્રોસેસ કદાચ એટલી ઇન્ટરેસ્ટિંગ. અગેન એમાંથી એક નવો ડીઓપી મળ્યો મને, સુબ્રત, જેની સાથે પછી મોન્ટુની બીટું કરી. તો બાવાની અહીંયા સુધીની પ્રોસેસ વિશે આપણામાંથી ઘણા બધા લોકો અજાણ હતા. આના પછી બાવાની જિંદગીમાં એણે જે ફિલ્મો બનાવીને જે થયું, નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા પછી થયું ને એના જેવું જે આખી દુનિયાને ખબર છે અને અવેલેબલ છે. ઓનલાઈન એના ઇન્ટરવ્યૂઝ, એના શોઝ, એના વિષયની ડિટેલ વાતો, એ બધું પ્લીઝ જેને બાવા વિશે વધારે જાણવામાં રસ હોય એ જાણજો. સમયનો અભાવ છે કે પ્રશ્નોત્તરીનો વચ્ચેથી આપણે છેદ ઉડાવી દઈએ.
થોડી વાતો કરી, ઘણી બાકી એટલા માટે રાખી છે કે આપણે બીજી વાર આપણા ગામના માણસને પાછો બોલાવી શકીએ. જય શ્રી કૃષ્ણ.